ગઢિયા પગે તો પેટ્રોલ ફૂકી ઓ ફૂકત ભાઈ વિલામાં તે ગુડ ગુડ જ છે ટાયર ગાડી ટાયર ઓલો જાજી હા પેલા બુધો ને દીનું પેટ્રોલ આપશે તમે 10 મિનિટ એને કીધું હે ને પાછું હા આંગણિયા સોજાયા મેં તો તોરણિયા બંધાયા જો ચાલો મારી સયરું રામા પીરોને વગાડવા आज पीवो रे वीरम देव तू जाड़ा रे माता मिनल देव पीवो रे
પ્રધાનજી અને ઘોડાની હટ લીધી છે તો રાજની અંદર ખબર આપો. બહુ સારું. અરે મહારાજા, બંને બાળકોએ દૂધ પીધી નથી, ઘોડાની હટ લીધી છે. અરે પ્રધાનજી આપણા રાજ્યમાંથી સારામાં સારો કાપડ વાળો બોલાવો. બહુ સારું. જે પ્રધાન બોલાવે કાપડ વાળો આવજો રે. પ્રધાન બોલાવે કાપડ વાળો આવજો રે. પ્રધાન બોલાવે કાપડ વાળો આવજો રે. બોલો પ્રધાનજી, સારામાં સારા કાપડ હોય એ બતાવો. અમારે રામદેવ પીરનો ઘોડો બનાવવાનો છે. મારે એમ કે તમારી વર્ધી શીવડાવી લાગે છે. તૂટી ગયું, પેલા એનું કરો. અરે કાપડવાળા ભાઈ, તમને અમે કીધું એટલું કરો. એક જ વિષય હો. પકડો બધું ફરી જાય. જો આ એક જ કાપડ છે અને તમે રામાપીરનું કીધું ને એટલે આ ભારેમાં ભારે હતું ને ઈ જ મેં પેલા કાઢ્યું છે. શું આની કિંમત છે? આની આપણે કિંમત ભારે જ નથી પાડવી, આપણે રામાપીરની જય બોલાવી. ઓ રામાપીરની જય. પ્રધાનજી આપણા રાજ્યમાંથી સારામાં સારો દરજી હોય એમને બોલાવો. બહુ સારું. આજે પ્રધાન બોલાવે આવજો રે. રામદેવ પીર માટે ઘોડેલો બનાવો છું. હા, રાજા ઘોડો અરે રામદેવ વિરમદેવ દૂધ પીનાવર બાકી છે. પણ 3 વાગે રાજા ઘોડો અરે દત્તી, એટલે સવાર પડતા ઘોડેલો તૈયાર કરી ઘોડો ખાઈ તમને તો અરે દત્તી, ગમે એમ કરી દઉં, સવાર પડતા રામદેવજી માટે ઘોડો તૈયાર કરી દે. હવે અરે મહારાજા, આ દત્તી માનતો દરજી પ્રધાનજી વેલા આવશે, ઘોડો તૈયાર કરીને રાખજે. મહારાજા આપણે ઘોડો ખાઈ. અરે દરજી રામદેવ વિરમદેવ દૂધ પીધા વગરના છે, પ્રધાનજી વેલા આવશે, ઘોડો તૈયાર રાખજે. આ કાપડ મારી જિંદગીની અંદર પહેલી વાર ગરમ કરતો ને તો ક્યાંથી પણ આ રાતનું કાપડ તો મોડું હોય ને તો લાઈવ દર્શન ને બોલાવો. દર્દી બોલાવે દર્દિયા આવે છે.
શું કે મારી હાટું લાયા છો વસ્તુ અરે દર્દન રાતના ગયો તો રાતના સવાર કાપડો છો રામદેવ પીનો ઘોડલો જો દર્દન તું ચા પાણી બનાય ચા પાણી બનાવું બધું રોટલી બનાવું પણ કાપડ તો આપો મને આ રાજુ આપણને તને ખબર હે તું ચા પાણી બનાય હું ઘોડલો છું કાપડ કાઢી દો ચા પાણી એમ નહીં બને પેલા કાપડ ધોવા આપો કાપડ ધોવા નહીં મળે આ કેમ નહીં મળે રાજનું કાપડ આપો એક કેટલું ભરેલું એટલે આ ભલે ઈ ચીજનું ભરેલું રાજનું કાપડ મારી માથે તમને વિશ્વાસ નથી ધોવાનો કહું કાપડ ધોવા આપો ને ત્યાંનું ધોવાનો જ જોવાય કાપડ ધોવા આપો કાપડ ધોવા નહીં મળે એટલે આ કાપડ ધોવા આપો ને દર્દન કાપડ ધોવાનો તો કાપડ ભરે હું ઘોડલો છે નાખું એટલે આટલા બધા માણા વટાળે કેમ તમે આમ કરો નકર તો હું કહું એવું કરો છો એમ આજ કાપડ ધોવા નહીં મળે બોલાવું બાબુલાલ લેવો આપી દો ને બોલાય બોલાય એ આજ મમ્મી ને બોલાયા બાબુલાલ આવજો રે તારો કાકો રાજનાથ ગયો તો કાપડ લાવ્યો છે એટલે લાયા છે જોવા આપતા એમાં જીભ કેમ નહીં થાય કાપડ લાયા છે જોવા આપતા નથી એટલે બટા તને મોટો બરોબર બાબુલાલ તો હોનાનો દાળ પીને આમ તો જો એ તો હોની દુકાને હું નોકરીમાં જ ગયો હે બેટા હા આ તારે શું તું કામ કરે મમ્મી દુકાને જાઉં ફોની દુકાને જાઉં આવો એક હાર કરાયો અરે બેટા હાર તો ભલે કરાયો તો પણ હમણે કો તું ફોન ન કરતો તાર મમ્મી રેમ અરે મમ્મી બુઢી નતો જો ક્યાં બેટા ભૂલી ગયો તો સીમા પણ બેટા તારે ફોન ફોન તો કરાય ને મહિને 15 દી એમ મોબાઈલ ખોવાઈ ગયો બધું ખોવાઈ ગયું તો તમારા કાકા શું લેવા ગયા રાજમાં જ્યાં હે કાપડ લાયા હે તો આપતા નથી હા. એટલે તને બોલાયો બરોબર કાકા રાજમાં ગયા તો તે તમે શું લાયા કાપડ આપણે ઘોડલો સીવવાનો વડેલો છે તો પણ કાંઈ લાયા છો કે એમની માં લાયા શું આપણે ઘોડલો જ આપણે સીવવાનો તો પણ જોવાય તો તમને શું માંગો મને મોટા બાબુલા તે કે કાપડ જેવું કાપડ હોય તો ભાઈ સારું ન હોય રાજમાં ગયા હોય તો. એટલે આ કાપડ જેવું કાપડ હોય તો અમને ખબર છે પણ ધોવા તો દો મમ્મી શું બેટા આ એમ નહીં માને તો હવે શું કરવું આ વખાણ કરવા પડે તો છે હા વાત એ મારો દર્દી ગુલાબ નો ગોટો ગોટો એનો મુંબઈ અરે મારો ગુલાબ નો ગોટો ગોટો એનો મુંબઈ વાળાવું તો ગોટો કાપડ ધોવા પડે મુંબઈ લઈ જઈ તમને ને આપણે બેનો ભેગો ફોટો પડાવીશું કાલે જઈ મુંબઈ આપણે બહુ ફોટા સારા કાઢે અહીંયા આપણે બેનો ભેગો ફોટો પડાવીશું અસલ આવશે તો પણ યાદ આવી હા મુંબઈ લઈ જઈ કાલે જ તે હા પ્લેનમાં
બેટા બાબુલાલ તારે આવવાનું છે હા આ લેવો છે કાકા હું આવવાનો આઠનો દીકરો લઈને એવો ત્રણ આવ્યો. આ તો કાપડ ધોવા આપતો ન હોય એ કાપડ તો કોઈ જોવો તમે પણ મારા તાયરે મુંબઈ આવી હતા હું ક્યાંય નહીં એટલે બેટા બાબુલાલ આ તો તોય નથી માનતા અમે શું બેટા હજી ઈમે નહીં માને તો હવે શું કરવું હજી કે થોડાક વખાણ કરો હવે તો આપણે એટલા વખાણ તો કર્યા ફોટો પડાવી મુંબઈ લઈ દે પ્લેનમાં લઈ દે કાકા ધોય નહીં કા તો પણ ભાડું ઈ પૂછી ના મારવાનું કાંઈ નહીં પ્લેનમાં લઈને તમને ત્યાં મોજ કરાવે કા મમ્મી ત્યાં સુધી સા આપણે બનાવવાની નથી કાપડ દી થઈ ગઈ હવે બેટા દેખાડો પૈસા બાબુલાલ બોલો આપણે તાર મામાને ઘરે કેટલા દિવસે નથી ગયા લગભગ ઘણો ટાઈમ થઈ ગયો તો હોય નહીં 12 મહિના થયા પૂછજો એકદમ કે દેવું છે કાપડ ધોવા નકર કાકા કાપડ જેવું છે વાંધો નતા મમ્મી કર્યા કઈ દેતા મમ્મીને મામન કર્યા આટો જાવ ક્યાં એટલે આપી દો ને પછી ન્યા ન્યા રીશું કોઈ નહીં મળે મારી જેવી 12 મહિને એકાદ આટો જાવ કોઈ નહીં મળે હો 12 મહિને આટો જાવ એટલે નહીં મળે ભાગી દઈશું જાવે જો કહું છું તમને આ મારી સામું તાકો તો રોટલી નહીં કીધે કાપડ ધોવા આપી દો દર્જન કાપડ જો તને નહીં મળે એટલે એને હોય દઈશું એટલે પાછા નહીં આવ્યો કોઈ વાંધો નહીં જાવ જાવે જો પછી નહીં મળે બીજી મારે જાવાય જો બાબુલાલ કહી દે તો એ ન માનતો વખાણ કરો ને જી હવે શું ગાવા દેવી ના ના થોડા વખાણ કરો જો આવું ચાલી જાય બાબુલાલ જાવા દે અરે મારે પિયર જવાની ઘણી
બાકી વાર ન લગાડ્યું લે બબલા કાપડ જોઈ મને મામીને બતાવો બટા જાય બાબુલા મમ્મી લે મજો કાપડ હારું આખું હિસ્સી નહીં પૂરું બટા બાબુ કોના જેવું ને મમ્મી કાપડ તો બહુ સારું છે એટલે જ આ જોવા નતો આપતો તાર કાકો હા એટલે જ એમ કરતો ચાલનો આ મમ્મી મને સડો થાય એટલે આ રહેતો ખરાબ કા? ભૂલિયા એટલે તમે હાસન રહી ગયા કા બધું થાય આનું આનું પેલા શું થાય કબજો આનો કબજો કેવો થાય ખરેખર નો આ કબજો મેં પહેર્યો હોય હા કેવી લાગુ અરે ખરેખર ને ધમક ધમક તો આનો કબજો થાય હો કેવી લાગી બટા બાબુડિયા જેવી લાગે આનો કપુ શિવ અને તારા મમ્મી પહેરે અને કેવી લાગે હકીકત બોલજો બટા બાબુડિયા હાથું કેવી લાગે કેવી લાગે કાકા ખરેખર ના લાગે એમ થાય કે ઓહો હો 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 તો મારો સડો પેલા હો પછી લેવાનો કબજો થાય આનો બધું થાય આ બાબર કાપડ છે આનો બાબડાનો વખો અને તારો કબજો અને ઘોડીનો બધું જપ થાય છે માપ તો કે લે કાકા માફ તો લઈ લો આ તો નકર પેલા મને દુકાન લંબાઈ સીવી નાખે એવો ઈ નહીં આઈ થેન્ક યુ તો પેલા લખજે હરખું તે ભણેલા શું ને હાલો આમ હાથ બની હાથ છે 1 મીટર તો ખડંગ ગાઉં હા મને નામે પડ્યા એટલે પગે પડે જ છે એમ પગે પડે હું કહું એમ જ કરે આ. ઈ ને. આ તો પણ આજ તેના માણા ભળી ગયા ને એટલે હા ને હું કહું એમ જ કરે હા કાકા મારો સડો તો માપ કરો. એમ નહીં મારો સડો માપ લેવાનું માપ લઈ લો 1.5 મીટર 2 મીટર 3 મીટર એમ નહીં આમ નહીં એમ નહીં હા 9 મીટર 15 આ હા તો તને પગે પડે હે તને પગે પડે મને પૈયે કેવા ડાયા આયા ત્યાં તું ચા પાણી બનાવે આપણે ઘોડી દો અને તારો ઓપો રામદેવ પીલો ઘોડી દો કમ્પ્લેટ થઈ ગયું બરાબર રાત હીરા તીરના કાપડ દરજી વેદાર રે
એ દરજી હાલો એ દરજી હાલો હાલો એ સરકાર શું આ દરજી દુકાને થી ક્યાં ગઈ આ હું ભીષમાં ફીડું હજી આને કોઈ તો એને ભડાકો થાય એનો ભડાકો થાય અને આને શું થાય રોજ એક લે 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 તો શું છે પણ બધા ફટાફટી મંડી ગયા દરજીને જઈને કે પ્રધાનજી ઘોડો લેવા માટે આવ્યા છે ઘોડો લેવા હા કેવો હોય તું અહીંયા દરજી પાસે કાન ખાલી ધ્યાને જો કીધું દરજી પાસે જાવ ઘોડો કાકા એ ગરુડા જેવું આવ્યું હે એમ પૂછતો નામ તમારું નામ શું દરજીને જઈને કે પ્રધાનજી ઘોડો લેવા આવ્યા છે તમે પોતે પડતા હા આવાજ હા હું જાણે ઘોડો લેવો મેં મારી ગયા કાકા ઈ કે પ્રધાન છે તે આપણે જાવી તો એની પાસે અરે દરજી ઘોડીનો તૈયાર છે ને હા ઘોડીનો કપડે જગા કરીને નાખી છે અરે દરજી ઘોડાને ગાજ બટન ન હોય એક પૂછડી વાંચી છે ને પણ જો તો ખરા કે તમે હાથરા હું થાવ છો તો હાલો દરજી ચાલો લઈ લો પણ જો ઇનામ તો અરે દરજી ઇનામ તમને રાજમાંથી મળી જશે હા આ વાંધો ને જે આવે એને પણ મળી જશે હા હા ચાલો લ્યો હાલો બાબા ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર હે માતા પીર દેના બાળ ઘોડીલા ખેલવે રામા પીર હે ગીતાએ પરૈના બાળ ઘોડીલા ખેલવે રામા પીર તમારા હાથમાં લો ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર ઘોડીલા ખેલવે રામા પીર અરે બબલા ઘોડીલો આપતે અરે મોટા ભાઈ તમે ઘોડો ઘોડેલો ખરવે વીરમ દેવ ઘોડેલો ખરવે વીરમ દેવ ઘોડેલો ખરવે વીરમ દેવ ઘોડેલો ખરવે વીરમ દેવ જતા હાથ માટે ગીર ઘોડેલો ખરવે વીરમ દેવ ઘોડેલો ખરવે વીરમ દેવ ઘોડેલો ખરવે વીરમ દેવ માતા નીંદર જતા બાર ઘોડેલો ખરવે વીરમ દેવ ઘોડેલો ખરવે વીરમ દેવ ઘોડેલો
ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલે બેસે રામા પીર ઘોડીલો ખેલવે રામા પીર ઘોડીલે ખેલવે રામા પીર ઘોડીલો ખેલવે રામા પીર ઘોડીલે ખેલવે રામા પીર માતા પીરનો દેવના બાર ઘોડીલે ખેલવે રામા પીર અત્યારે બોલાવવાનું કામ અરે પ્રધાનજી અમે બંને ભાઈ ઘોડેલો ખેલવતા મારા નાના ભાઈ રામદેવ આકાશમાં કેવું બીજે છે નવાજની ખબર હાજરમાં છે બહુ સારું અરે નક્કી આમાં કઈ દર્દીનો કપટ હશે તો લાય હું દર્દીને બોલાવું આજે ભરતન બોલાવે દર્દી આવજો રે
કામદેવના ઘોડામાં શું કરામત કરે તે સાચું બોલી જા. લે રામદેવના ઘોડામાં મેં કઈ કરામત કરી? તમે લેવા તો મેં તમને શું કીધું? અરે દતી કાન મંડળી વાંકી હોય તો કે હજાર નો ઉડી જાય માટે જે તે કર્યું તે સાચું બોલી જા. મેં કઈ કર્યું હે? અરે દતી તું સાચું બોલ નકર તને સંકટ જેલમાં પૂરવામાં આવશે અને એન્ટલના માર પણ ખાધે. તો હું તો ખોટું કહું? હા દતી સાચું બોલી જા. એમાં મેં કઈ નથી કીધું. અરે આ દરજી આમ નહીં માને તો લાય અત્યારે સિપાહીને બોલાવો અને દરજીને સંકટ જેલમાં પુરાવો. આજે ભરતન બોલાવે સિપાહી આવજો રે. આવો તમે રાજે દરબાર ભરતન બોલાવે સિપાહી આવજો રે. સાચું નથી બોલતો એવું એને સંકટ જેલમાં પૂરો અને એન્ટરના માર મારો. અરે સાંભળા બગાડી નાખી એન્ટરના માર મારી જ્યાં સુધી રામદેવજી નો આવે ત્યાં સુધી એને છોડશો નહીં. એવું હા બહુ સારું પ્રધાનજી. હવે તમે રાજમાં જાઓ એ હવે અમારી માથે બધું જાઓ આ દેતા જાઓ થોડું ગમને. હવે દરજી આ બધા તારા કપડા જોયા એન્ટ્રીમાં રે આવું ચોરી કરીને તો બધું ભેગું કરતો હશે ને કીર્તન. આમાં તો તોર વિલું થાય ને. આ શું બોલી છે હું પૂછ માર્યું હે અને પેલાનું કે કેટલું ખાઈ ગયો આ બધું એ સોયરેલું છે. એટલે આમ કેટલું ઘીરે ભેરું કર્યું સોરી સોરી એટલે અમથા આ બધા કેસ તને આ બધા ફરિયાદીઓ કર્યા છે પ્રધાનજી રાજાનું ને મેપ તો કોઈ ન જોયો હોય ને ભાઈ તને ખાવાનું નહીં આપ્યું હોય ખાઈ દેવું હોય ને એમાં વધુ હોય ને તને ખબર હોય એમાં થોડાક દયાળુ છે ટાટા તેરે તલા એની ના ગોતલા ખાઈને પડાયો જલમાં હવે હાસુ બોલી જા અમારા બધું રિમાન્ડ માં લેવાના તને હું આ તો કહું. આ હાઈટ ને રિમાન્ડ લીધું ને હાસુ બોલી જા આવું ન કરાય પણ આવ ચોરી કરી અને ચોરી કરી એક કેવો હજાર થાય એટલે એક મને યાર
હરેન્દ્રજી, આ જેલ તારે શા માટે ભોગવવી પડે છે? અરે પ્રભુ, આપના પિતાએ આપને માટે ઘોડેલો બનાવવા આપ્યો હતો. અરે પ્રભુ, સવાવાર કાપડ આવ્યું હતું, એ કાપડની અંદર મેં ચોરી કરી, એટલે પ્રભુ મને આ જેલ પડી. હરેન્દ્રજી, તારે ચોરી શા માટે કરવી પડે અરે છે? પ્રભુ, મારા ઘરની અંદર અને બહાર જળ ખાવા તે માટે મેં ચોરી કરી. હરેન્દ્રજીડા, બાર જણા તું મને વિગતવાર ઘણી બતાય. બહુ સારું. ત્યારે સોયદોનો પંડળીઓ મેં કાંઈ ન જણા રે, કાંઈ ન જણા રે. હરેન્દ્રજી, હરેન્દ્રજી, હું તને વચન આપું છું. ત્રણ પૂરું તારે કરવાનું છે, નવનું પૂરું કરીશ, અને આ મારું વચન છે. બહુ સારું. બોલો રામા પીરની જય. Bye.
અરે મોટા ભાઈ બોલો નાના ભાઈ ચાલો આપણે ગેડી દડાની રમતું રમીએ તો ચાલો રમીએ હે ચાલો દડુલીએ રમીએ વીરા મારા ચાલો દડુલીએ રમીએ સામે લાખો વણઝારો પોઠું લઈને આવી રહ્યો છે મારવાડ થી પોકરણગઢ બાજુ તો આપણે બંને ભાઈ જઈ અને એની પાસે દાન માંગવી ચાલો માંગવી લાખે લાખે પોઠું ને હલકારી રે મારવા એટલા વણઝારા આયો
દેશના વણઝારા દાઢી વાળો પાછો તને લાવશે રે મારવાડા દેશના વણઝારા આ તો ભાલાવાળા પાછા તને લાવશે રે મારવાડા દેશના વણઝારા જીમ રાડ્યું નાખે બધા આ બાબા રાડ્યું જીમ એટલે તમારા ભાને રોઈજો હો એટલે બાવડું ગાલો આ તો કાયમ ભૂતો ભૂતો બહુ લાગે કા એટલે પણ તમે શેટા રહ્યો ને થોડાક એક પર ભાળતા નથી પા એટલે પાણી ભરી જા બેટા ગગે પાણી ભરવા હાલી રે વાણ દેશની વણઝારણ મારું નામ ગગે વણઝારી રે વાણ દેશની વણઝારણ તું કઈક લઈ આય બધું રા શું લાવું મીઠું મરચું તેલ બધું લાવું બધું એ હારું હો દાદા જઉં છું કઈ બજારે જાઉં આમ જાઉં કે આમ જાઉં સારી બજાર હોય રા વિરામ શેઠ ની દુકાને તો જાઉં છું તારે એ લાકી મીઠું મરચું લેવા હારી રે મારવાડ દેશની વણઝારણ મારું નામ લાકી વણઝારી રે મારવાડ દેશની વણઝારણ બટા પાયાવું આ તે પોઠું પાયા ચાર ની તરસી હે ચાર ને આજે પછી થાય હે ને હા હા હમણાં જોવાનું એને ધમાઈ દેવાનું લાખો પોટુ રે પાવા હાલો રે મારવાડ દેશનો વણઝારો બાબા હું લાકડા બકડા લઈ આવું થોડા હા લઈ આવ જા બેટા રે ગગો લાકડા લેવા હાલો રે મારવાડ દેશના વણઝારા હવે શું હવે આપણે સુઈલું ગાળ લાગ્યું છોકરા બધા ગયા છે તમે ગાળો હું કઈ ન કરવાનું પણ તું
ધૂળ તો કાઢ. ધૂળ કાઢી બરાબર. હા તારા બેઠા બેઠા ધૂળ કાઢવાની. હા તે બકડિયા ચડાવી. હા એ લાખે વનમાં લાખો વનમાં સૂલ્યું ગાળ રે મારવાડ દેશના ગુણગારા. લાખો વનમાં સૂલ્યું ગાળ રે મારવાડ દેશના ગુણગારા. લાખો વનમાં સૂલ્યું ગાળ રે મારવાડ દેશના ગુણગારા. મોઢું તો હું નો થાય બસ આઈ પારે એટલે કાઈ થાય નહીં ને હમણાં ઉર થાય છે લે હવે ઓલે ગઈજી કે છે એને બોલાય કે ઓલા ગગન બોલાય લાકડા લઈને આવતા બોલતો કરી તા ઓલે હમણાં લઈને આવશે. એટલે બટા ગગા ગગો લાકડા લઈને આયો રે મારવાડ દેશના વણજારા. લાખો મોટું રે પઈને આયો રે મારવાડ દેશનો વણજારા. બટા ગગી આવ આને આવ બટા પાણી ભરીને જરૂર છે પાણી. હું તો મીઠું મરચું લેવા જઈ પાણી ભરવા ન જ જઈ તો મીઠું મરચું લઈને આવ્યા થોડાક વાણિયા છેતરતી આવું. છેતરતી આવે કેટલાક છેતરી ના પોતા એટલા હવ એ લાખી મીઠું મરચું લઈ આવી રે મારવાડ દેશની વણજારણ. મારું નામ લાખી વણજારણ રે મારવાડ દેશની વણજારણ. ગગી પાણી ભરી હરી રે મારવાડ દેશની વણજારણ. પોઠી નાખી રાખ ને લખો વનમાં સુર મોહલાવે રે મારવાડ દેશના વણજારા. સવારે માણનું સુર મનાયું પત્રિક બાતના ભોજન બનાયા. ભોજન
ગરમ લાગશે. એટલે આને નો ખબર પડે એ કોઈ દી દાતન કરે હે ખબર પડે. બોલી નહીં એક તો લોન તમે બટા લાખા તું ટાકી રહ્યો બા खारा हो गया कैसा बन रहा है तुमने खारा बन गया पर तने कौन पूछेगा क्यों खराई ना ये क्या बनाया खारा हो गया अरे चूरमा बनाया है ये खारा हो गया है खारा हो गया तेरा क्या काम है मेरा का काम है तुम कहाँ से चले थे अला पर तने नो खबर यार पड़े बेटा राकोत करा छोकरियो एला तमारा बाने दादा मने बहु खारू लाग्યું હો એલા હું કરે છે આપણે છે ને આ પછાડી ઓઢીને પોક નીકળી આપણે લૂંટાઈ ગયા હાવી એટલે આ ક્યાંથી ને આવ્યું इसमें वडील कौन है भाई ये पापा त्या खारू जेम થઈ ગયું ભાઈ તું હાચું કહી એલા ઈ છૂટ્યું ન કર્યું આપણે ક્યાં હાલ્યા હતા ભાઈ ક્યાં હાલ્યા હતા અરે ભાઈ ભગવાન જીવતું અરે મે પોકણગઢ ના પાછળ એલા ઈ છોકરા નતા ઈ તો ભગવાન હતા ઓલા દ્વારકા વાળા પોતે આયા છે પોકણગઢમાં હવે પાછા જાવ એમના પગમાં પડો અને આ માલ રહ્યો ને ઈ તમારો આમ તો બધું સારું જા હોય ને જાય પાછા જા लाख पोठुल हलकारी रे मारवाड़ देश ना वणदारा लाखो आयो पोकणगढ़ ना पादर रे मारवाड़ देश ना वणदारा अरे लाखा मैं तारी पासे दान मांग्यो तो लाखा अरे लाखा ते दान नो दीधु आ एनु प्रणाम से लाखा अरे प्रभु अरे अमरे हवा हो पोटू होती एमा मिश्र ने जगह खारू लूण થઈ ગયું છે अरे प्रभु तो हते अमरी हती एवे एवे मिश्र થઈ જશે तो हमें अर्धु नाणु साधु संतो में वापरશું प्रभु अरे लाखा जो साधु संतो ने तू दान केवानु करे जो जा तने मारू वतन से तारी पोठू होती एवी नहीं उठासे
તમને બજશે આખી મારવાડ હો આખી ગુજરાત હો ખમારે ખમારે મળ્યા દ્વારકાના નાથ રે બજશે આખી મારવાડ હો આખી ગુજરાત હો ખમારે ખમારે મળ્યા દ્વારકાના નાથ રે देने आयो हमारे हमारे भैया द्वारका नाथ रे तुमने मुझे से लाठी मारवाड़ हो लाठी गुजरात हो हमारे हमारे बढ़िया द्वारका नाथ रे राजा कहने हमारे हमारे बढ़िया द्वारका नाथ रे पटोरे ओला हजी रहने आजो आंकड़ा दे बांकड़ा तो आया हो हमारे हमारे बढ़िया द्वारका नाथ रे तुमने बजे से याकी मारवाड़ हो याकी गुजरात हो हमारे हमारे बढ़िया द्वारका नाथ रे पटोरे ओला गुजराने आयो संकट जेल तोड़ायो हमारे हमारे बढ़िया द्वारका नाथ रे गुजरात हो हमारे हमारे भैया द्वारका नाथ रे पटोरे लखा बंजाराने आयो बनायो हमारे हमारे बढ़िया द्वारका नाथ रे तुमने बजे से आखी मारवाड़ हो आखी गुजरात हो हमारे हमारे बढ़िया द्वारका नाथ रे बोलो रामा पीर जय।